હવે ઈ સરકારના સાહેબને શું થયું છે, આપણે લોગિન પેજ ઉપર જઈએ, તમને બતાવતું છે, બતાવે તમને ઈ સરકારનું હોમ પેજ બતાવે છે? હા બતાવે છે. અહીંયાથી આપણે છે ને જંતીભાઈ મેન્યુ આજ કપાતો આવે છે. અહીંયાથી જે હોમ પેજ છે ને, હોમ પેજ અહીંયા આપણે હોમ પેજ પર ડાઉનલોડ કરી લઈએ, એટલે યુઝર મેન્યુઅલ છે. અહીંયાથી આપણે અહીંયાથી જે આપણી આ બધી ફાઇલો રહી ને, કઈ રીતે કામ કરવું, ફાઇલ કઈ રીતે બનાવવી, કઈ રીતે સેન્ડ કરવી, આગળ મોકલવો, ટપાલ કઈ રીતે બનાવવી, કઈ રીતે ઉમેરવી, બરોબર છે. ડ્રાફ્ટ કઈ રીતે બનાવવું, આની સંપૂર્ણ ગુજરાતી અને અંગ્રેજીમાં વિગત લખેલી છે અહીંયા. તો સૌથી પહેલા આપણે જ્યારે કોઈ જગ્યાએ ઈ સરકારના નવા યુઝર આપણે બનાવતા હોય અથવા તો બની ગયા હોય નવા યુઝર હોય, એને સૌથી પહેલા એક વખત યુઝર મોડ્યુલ બતાવી દેવાનું. અહીંયા આપણને બધું બતાવે છે. તો આ થઈ આપણી યુઝર મોડ્યુલની વાત. માં જોઈ તો એની અંદર આપણને એક વસ્તુ બતાવે છે અહીંયા, તો હું તમને બતાવું કે અહીંયા જે રહ્યું યુઝર મોડ્યુલ, એની અંદર નીચે આરટીઆઈ ઈ સરકારમાં આરટીઆઈ માટે આઈપીઓ એફપીઓ વપરાશકર્તાને મેપિંગ કરવા માટેની એ વાત લખેલી છે. બરોબર છે. હવે આરટીઆઈ છે, અત્યારે હવે જે આરટીઆઈ અત્યારે લગી આવતી હતી, હવે એ આરટીઆઈ કઈ રીતે આવશે? ઓનલાઈન આવશે ઈ સરકારના માધ્યમથી. તો આપણે એ વસ્તુ આપણે હું અત્યારે ઈ સરકારમાં લોગિન છું, બરોબર છે. તો આપણે જોઈ લઈ કે કઈ રીતે તમે આરટીઆઈને મેપિંગ કરશો. હું તમને અત્યારે આરટીઆઈની વાત કરી છે, તો હું આરટીઆઈ તમને બતાવી દઉં. કે અત્યારે હું તાલુકા વિકાસ અધિકારીનું લોગિન મેં કરેલું છે, બરોબર. હવે ફોર એક્ઝામ્પલ આપણે એડમિન મેનુમાં જવાનું, આરટીઆઈ અને એફપીઓ મેપિંગ માટેની વાત કરું છું, બરાબર છે. એની અંદર એડ આરટીઆઈ સબ્જેક્ટમાં આપણે જવાનું. માની લો કે જ્યારે આપણે આરટીઆઈનું મેપિંગ કરવું હોય ત્યારે આરટીઆઈ સબ્જેક્ટમાં જવાનું, કારણ કે જ્યાં સુધી આપણે સબ્જેક્ટ પસંદ નહીં કરીએ ત્યાં સુધી આપણે મેપિંગ કરવા નહીં આપે. હવે માની લો કે ત્યાં તાલુકા પંચાયત રાજુલાએ કોની સાથે મેપિંગ કરેલું છે, દાખલા તરીકે તાલુકા વિકાસ અધિકારી પાસે કોઈ આરટીઆઈ આવી છે, બરોબર છે, અને એ આરટીઆઈ છે ફોર એક્ઝામ્પલ રિલેટેડ છે ઈગ્રામની, તો ઈગ્રામને એને પાસ ઓન કર્યું હોય, ઈગ્રામને પાસ કર્યું હોય તો એને ઈગ્રામ પહેલા મેપ કરવું પડશે. આ બધી આપણી જેટલી બ્રાન્ચીસ છે ને બધી બ્રાન્ચ મેપ કરવાની જ છે. મેં ઈગ્રામ સિલેક્ટ કર્યું છે. અને માની લો સબ્જેક્ટમાં આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ વીસી, અને સેમ આપણે ગુજરાતીમાં પણ લખીએ છીએ વીસી, અને એડ સબ્જેક્ટ આપણે આપી દઈશું, એડ સબ્જેક્ટ, એટલે અહીંયા એક નવો એફપીઓ ક્રિએટ થશે નીચે. હા, આની અત્યારે આરટીઆઈ નથી આવી, એના કારણે આ નથી બતાવતું. હવે આ જે એફ યુઝર છે ને એફ એ દરેક તાલુકામાં જિલ્લામાં એક દરેક ટેબલમાં કોઈ પાસે આ કામગીરી હોય છે. આની અંદર એફ શું કામગીરી કરી મને ખબર નથી, પણ આ એક યુઝર હોય છે, બરાબર છે, જે આપણે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝામ્પલ તાલુકા વિકાસ અધિકારી પણ હોઈ શકે કે પછી કોઈ એટીડીઓ પણ હોઈ શકે, બરાબર છે. અહીંયા અમારે અહીંયા ડેપ્યુટીડીઓ ચાવડા સાહેબ છે, એટલે ત્યાં આગળ કોઈને ટેબલ આપ્યું હોય, કોઈ કામ આપ્યું છે, તો એનું યુઝર અહીંયા નાખવાનું,
યુઝર નાખીને સર્ચ કરીએ ને આપણે, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે કોઈ હશે તો આવી જાય. ટીડીઓ સાહેબનું નામ આવી ગયું છે, આપણે છે બરોબર છે. તો કે આ આપણે PIO એ આપણે મેપ કરશું, ત્યાર પછી આપણને RTA મેપ કરવા દેશે આપણે, બરોબર છે. અહીંયા નામ આવી ગયું છે. આ આપણે બધાને કરવાનું છે, જે હું અત્યારે રાજુલામાં કરું છું ને એ આપણે બધા કરવાનું છે. આપણે હવે માની લો કે મેં PIO એડ કરી દીધું, પછી આપણને RTA નું સબ્જેક્ટ આપણે એડ કરવા દેશે, જો RTA હશે તો. ફોર એક્ઝામ્પલ અત્યારે મેં હમણાં એડ કર્યું છે, હું ઇગ્રામ જ લઉં છું, બીજા કોઈને કઈ તકલીફ ન પડે. સબ્જેક્ટ અમનો એડ થઈ ગયેલો છે ઇગ્રામનો, હમણાં જોયું સક્સેસફુલીનો મેસેજ આવ્યો હતો. તો આ રીતે આપણે RTA ડિસ્ક્લોઝરની જે કે RTAની અપીલો આવશે એ રીતે આપણે અહીંયાથી એડમિન મેનુમાંથી જ આપણે જવાનું છે. એ સરકારના એડમિન મેનુમાંથી પહેલાં PIO એડ કરવું પડશે, ત્યારબાદ આપણું RTI સબ્જેક્ટ એડ કરવું પડશે. તે પછી આપણે RTIની આપણને જે કાંઈ એપ્લિકેશન ઓનલાઈન ઈ સરકારમાં આવે છે એ આપણને મળશે, બરાબર. હવે આ વાત થઈ, અત્યારે મેં જે વાત કરી એ શેની થઈ? RTIની. જે RTIને આપણે અપીલું ઓનલાઈન એક્ટિવ કરવા માટે. હવે બીજો અગત્યનો મુદ્દો એ છે કે યુઝર, ઘણા યુઝર એવા છે કે જે ક્યારેય લોગિન નથી થયા, અથવા તો ક્યાં થવા ક્યારેય લોગિન કર્યા નથી, અથવા તો બની ગયા પછી એ યુઝરની બદલી થઈ ગઈ છે, અથવા તો એ ઇનએક્ટિવ છે, અથવા તો એ યુઝર હાલમાં એ ટેબલ હોય જ નહીં. તો એવા સંજોગોની અંદર આપણે એડમિન મેનુ અહીંયા સેટિંગમાંથી યુઝર અપડેટમાં જવાનું છે. આ એવા યુઝરને આપણે કે જે યુઝર હાલમાં એ ટેબલ છે જ નહીં, જે ટેબલે કોઈ કામ કરતું જ નથી, અને એને આપણે હટાવવાના છે. તો એવા યુઝર માટે ફોર એક્ઝામ્પલ અત્યારે હું એડમિન મેનુમાંથી અહીંયા ગયો છું, તાલુકા પંચાયત રાજુલા આપણે સિલેક્ટ કરી છે. જો યુઝર આઈડી આપણે એડમિનનું જોશે, યુઝર પોતે પોતાને ડીએક્ટિવ નહીં કરી શકે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે રાજુલાની સીટ મારી પાસે છે નેવર લોગિન વાળી, બરોબર છે. સમજીભાઈ કોઈ એવા યુઝર છે કે જેને આપણે ડીએક્ટિવ કરવાના હોય? બિપિનભાઈ સરવૈયા લઈ લો. ક્યાં શેમાં છે? નાખી દો એનું આઈડી. નહીં, શેમાં આઈઆરડીમાં છે, ડીઆઈ શેમાં છે? નહીં, આ ડીએક્ટિવ નહીં, મેં હમણાં એક્સેલ શીટ જે મોકલી છે ને નેવર લોગિન વાળી, એમાં એમનું નામ છે. હા, એમાં એમનું નામ છે. હું મૂકી દઉં છું. જો લાવો મને વોટ્સએપ કરો. ક્લાર્ક વર્ગ 4 એમ. વર્ગ 4 ક્લાર્ક WORKCHARGE. ડબલ્યુ કરો. આવડા વર્ગ 4 આવડા ને? નહીં તો વુમન. હા, વર્ગ 4. હા, બસ બરોબર છે. હા. હવે માની લો કે ઈ યુઝર છે, એનું શોર્ટ નેમ જે કાંઈ આવતું હોય, માની લો કે એનું શોર્ટ નેમ છે ઈ, હું અહીંથી ગોતી લઉં. PR સરવૈયા. મેં બિપિનભાઈ આર સરવૈયા નાખી દીધું. સેમ આપણે અહીંયા શોર્ટ નામે નાખીએ કે પૂરું નામે લખીએ કે એનાથી ફેર નહીં પડે કાંઈ. અહીં મેં બિપિનભાઈ સરવૈયા લખી નાખ્યું. હવે યુઝર છે ને એને ટીક માર્ક કરી દેવાની છે. જો આ ટીક માર્ક છે ને એનો મતલબ એ છે કે એને આપણે ઇનએક્ટિવ કરવાનું. આપણે અહીંયા ટીક માર્ક કરી અને અપડેટ આપી દઈશું.
તમે કીધું આવે છે મેં લઈ અહીં આપણે અટક કરી ટીક હટાવી કરી અને અપડેટ આપી દઈશું. યુઝર છે એ જો યુઝર પ્રોફાઇલ ઇઝ સક્સેસફુલી, મતલબ હવે આ યુઝર છે એ ડીએક્ટિવ થઈ ગયા. હવે આ યુઝર જ્યારે નોટ લોગિન રિપોર્ટ આવે, લિસ્ટ જ્યારે આવશે ને ત્યારે આ સરવૈયાભાઈનું નામ હવે નહીં હોય નોટ લોગિન, નેવર લોગિનમાં. બરોબર કે નોટ લોગિનમાં એમનું નામ નહીં હોય. આ પ્રોસેસ તમને ટીક કાઢી નાખવાની, ટીક રાખવાની. હા ટીક કાઢી નાખવાની. ટીક કાઢી. હા ટીક કાઢી નાખવાની. અને આપણે તો આપણે ફરીવાર એનું હજી બીજું આઈડી હોતું છે ને, આ એનું બીજું આઈડી છે બરોબર, રજિસ્ટ્રીની અંદર જ છે બરોબર. હાલમાં અહીંયા ટીક માર્ક છે, જુઓ તમે ઓટોમેટિક બિપિનભાઈ સરવૈયા. આપણે આ ટીક માર્ક હટાવી દેવાની છે બરોબર, અને ઇનએક્ટિવ કરી દેવાના છે ને શૈલેષભાઈ. બીજા બેન ને લેવાના એડ થાય એમાં? રજિસ્ટ્રીનું છે, રજિસ્ટ્રીનું તો બીજા બે આવ્યા છે એનું તો ઉભા રહ્યો, તો એને આપણે અહીંયાથી સીધું કાંઈ નહીં કરીએ. હવે આને આમનામ રહેવા દઈએ છીએ. હવે માન લો હવે યુઝરને અપડેટ કઈ રીતે કરવું ને, આના યુઝરને આપણે અપડેટ કરવા માટેની પ્રોસેસ તમને બતાવી દઉં. આપણે યુઝરને ડીએક્ટિવ કરી દીધા, ડિલીટ નથી થતા એટલે આપણે ડીએક્ટિવ કરીએ છીએ બરોબર છે. હવે આ માન લો કે બિપિનભાઈ છે એને આપણે એક વખત ડીએક્ટિવ કરી દીધા, આપણે એનું બીજું આઈડી પણ છે બરોબર. તો હવે એ યુઝરને અપડેટ કઈ રીતે કરવા, તો હવે એના માટે શું કરવું પડશે? ફોર એક્ઝામ્પલ અત્યારે હું જાઉં છું સીધા સાહેબના હોમ પેજ ઉપર, યુઝર પરફોર્મન્સમાં જવાનું છે. જોજો હવે અહીંયાથી હું અપડેટ યુઝર પર્સનલ ડિટેલ અહીંયાથી જવાનું છે. હવે જોજો અહીંયા જે છે ને એ તાલુકા વિકાસ અધિકારી સરનું આઈડી છે, એટલે એની પ્રોફાઇલ આખી બતાવે છે. અહીંયાથી જે પેલા સરવૈયાભાઈ જે હતા એની પ્રોફાઇલ અહીંયાથી અપડેટ થશે નહીં. પણ હું અત્યારે આ વન ટાઈમ લોગિન કરેલું છે એટલે હું તમને આમાં આ પ્રોસેસ સમજાવી દઉં છું કે આપણે કઈ રીતે આગળ યુઝરના આઈડીમાં કામ કરશું. તો માની લો કે કોઈ પણ યુઝર છે એને આપણે યુઝરની નવા યુઝર આવી ગયા, માની લો કે જયંતિભાઈ જગ્યાએ કોઈ ગિરીશભાઈ આવી ગયા છે બરોબર છે, શામજીભાઈ જગ્યાએ શૈલેષભાઈનું નામ અપડેટ કરવું છે. તો એના માટે શું કરવું પડે? તો યુઝરનું લોગિન તો કરવું જ પડશે, જે તે યુઝર છે હોય એનું લોગિન કરવું પડશે બરોબર. લોગિન કર્યો એટલે ફર્સ્ટ ટાઈમ ઓટીપી લીધો, ઓટીપી લીધા પછી આપણે એ યુઝરની પ્રોફાઇલમાં જઈ અહીંયાથી સેમ મેનુ સેમ હશે, એની અંદર પણ યુઝર અપડેટ મેં પર્સનલ ડિટેલ સેમ મેનુ હશે એનું. એની અંદર જઈએ ત્યારે અહીંયા એનું નામ લખવાનું. જો કે આ નામ છે ને બદલશે નહીં અત્યારે, આ નામ અત્યારે બદલતું નથી. આ નામ નીતિનભાઈ કુમાર જે સરવૈયા છે એમનું રહેશે. માની લો કે મારે શૈલેષભાઈ લખવું છે તો એ નામ સુધરશે નહીં, પણ એનો મોબાઈલ નંબર સુધરશે અને એનું ઈમેલ આઈડી સુધરશે, જેમાં આપણે ઓટીપી લેવાનું છે. તો ફોર એક્ઝામ્પલ માની લો કે મારે આ યુઝર છે એનું મારે મોબાઈલ નંબર બદલવાનો છે બરોબર છે. તો આપણે બદલશું નહીં, હું તમને એની પ્રોસેસ બતાવી દઉં છું. તો અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું બરોબર છે. એક આપણને નોટિફિકેશન આવશે એને ઓકે મારવાનું, એ ઓકે કરશો પછી અહીંયા જે યુઝરનો મોબાઈલ નંબર બદલવાનો છે એ નાખવાનો છે. અહીંયા જે નવો મોબાઈલ નંબર નાખવાનો છે એ મોબાઈલ નંબર નાખી અને અપડેટ ઉપર ક્લિક કરશો એટલે જે નવા યુઝરને આપણે એડ કરવાના છે એમનો મોબાઈલ નંબર બદલી જશે. સેમ ટુ સેમ અપડેટ ઈમેલ આઈડી, ઈમેલ ઉપર પણ ક્લિક કરશો તો શું થશે? તમને એક નીચે ઈમેલ એડ્રેસ લખવા દેશે, તમને ઈમેલ એડ્રેસ લખવા દેશે અને ઈમેલ એડ્રેસ લખી કરવી અને અપડેટ ઉપર ક્લિક કરશો એટલે શું થશે? એનું ઈમેલ આઈડી પણ બદલી જશે. પછી તમે ફરીવાર જ્યારે લોગિન કરશો ત્યારે શું થાય કે જે યુઝરને આપણે નવા યુઝરના મોબાઈલ નંબર અને નવા યુઝરના ઈમેલ આઈડી નાખ્યા છે એમાં એને ઓટીપી જશે, પણ અહીંયાથી આ નામ નહીં ફરે કે નહીં એનું યુઝર આઈડી ફરે. જે આપણે યુઝર આઈડી મેન આપણું યુઝર આઈડી આવે છે બરોબર છે એ યુઝર આઈડી નહીં ફરે, આપણું આ નામ નહીં ફેરવી શકીએ. અત્યારે એ પોતે નથી આમાં અપડેટ એવું
એ સરકારમાં, એટલે નામ નહીં ફરે, બાકી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરી જશે. આ મુખ્ય 4 સ્ટેપ હતા જેની મેં તમને વિગત આપી. આમાં કોઈ ન સમજાણું હોય તો મને કહો, તો આપણે હું તમને પાછી ડિટેલમાં પાછી તમને હું અપડેટ આપું. કોઈ ટીવી લઈને આ બાબતે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો, તો તમને હજી પાછી ફરીવાર રિહર્સલ કરાવી દઉં. કારણ કે આવતીકાલે સાહેબની વીસી છે, એની અંદર આ જે નેવર લોગિન અને નોટ લોગિન જેવા યુઝર છે, આને આપણે ઝીરો કરવા ફરજિયાત છે. જે આપણા હાથની વાત છે ને, એકદમ ઈઝી કામ છે. વન ટાઈમ લોગિન કરીએ તો નેવર લોગિનમાંથી જતું રહે છે. અને માની લો કે યુઝર કામ જ નથી કરતા, યુઝરની જરૂરત નથી, તો યુઝરને ઇનએક્ટિવ ડીએક્ટિવ કરી દો, એટલે લિસ્ટમાંથી જતું રહે. કોઈને કે કન્ફ્યુઝન? સાહેબ ખાવામાં એવા ઘણા છે કે જેટલી બદલી થઈ ગયેલી છે. હા, તો એને ઇનએક્ટિવ કરી દો. મેં તમને આ પ્રોસેસ સમજાવી પ્રોસેસથી. પ્રોસેસમાં કોઈ કપોક નથી કોઈ. ઓકે, રાજુલા, એ હું તમને મારું પ્રશ્ન પર સમજાવી દી. રાજુલા, હા તમને સમજાણું? હા તારી હા નો સમજાણું હોય તો પાછું કહેજો. શરમ રાખતા ને હું રિપીટ કરી દઈશ, પછી તમે ધંધે લાગતા ને. કારણ કે આ કામ વધીને આપણે 10 થી 15 મિનિટનું કામ છે આપણા માટે. તારી હા સમજાઈ ગયું? હા હા ઓકે, કુકાવાવ, કુકાવાવ, અમરેલી, સાહેબ અમારી ટીડીઓ સાહેબ નો આઈડી નો હોય તો આપણી પાસે ટીડીઓ સાહેબ નું આઈડી તો હોય ને, ટીડીઓ સાહેબ આઈડી લઈ લેવાનું. અમારા કટેસિયા સાહેબ નવા છે, એટલે જૂના ટીડીઓ સાહેબ ની બદલી થઈને તો વયા ગયા છે. વાહ, આ કટેસિયા સાહેબ તો ચાર્જમાં છે, એટલે એની પાસે આઈડી નો હોય ને. તો આપણે કટેરી સાહેબ નું ખાલી પ્રોફાઇલ અપડેટ કરી નાખો ને, મોબાઈલ નંબર ઈમેલ આઈડી રીસેટ કરી નાખો. મેં હમણાં છેલ્લી પ્રોસેસ સમજાવી મુજબ વાંધો નહીં, જૂના આઈડી તાલુકા ખબર પડે તો અધિકારી હું હતા. પંડ્યા સાહેબ ને ફોન કરવા થાય ને. હા, જૂના તાલુકા વિકાસ અધિકારીમાં ઓટીપી લઈ લેવાનો. 3 વાર ઓટીપી લેવો પડશે. એકવાર ઈમેલમાં, એકવાર લોગિન માટે, એકવાર મોબાઈલ અપડેટ માટે, અને એકવાર ઈમેલ આઈડી અપડેટ માટે. વાંધો નહીં, સારું છે. બીજા કોઈને બીજો કોઈ પ્રશ્ન? બગસરા? ઓકે રેડી. ઓકે, સાવરકુંડલા સંજયભાઈ? અત્યારે તો અપડેટ જો અમે કરી જોયું છે, અમે ટીડીઓ નું બદલી નાખ્યું છે પણ હવે ચાલુ કરીએ પછી જો કઈ પ્રશ્ન આવશે તો મતલબ કે કામમાં આવીશું. બરોબર? ઓકે, છતાં તમે પ્રેક્ટિકલ કરશો ને એટલે એકદમ તમને ઈઝી લાગશે. અને છતાં એવું કઈ લાગે કોઈ પણ સ્ટેપમાં તો મને કોલ કરજો, તમને હું સમજાવી દઈશ. જયંતિભાઈ ઇનએક્ટિવ જયંતિભાઈ હા, ઇનએક્ટિવ થોડા ઈ છે હાજર તો એક્ટિવ કરવો હોય તો ખાલી લોગિન કરી નાખીએ ને. એક્ટિવ તો હોય જ છે યુઝર. એને એક્ટિવ કરવા માટે ટિક માર્ક કાઢી નાખવાની છે અને અપડેટ આપી દેવાનું છે જે તે યુઝરને. જે અહીંયાથી જે ટિક માર્ક હતી, લોગિનમાં જે નામ આવેલા છે જયંતિભાઈ, હલો, હા બોલો બોલો. અહીં હાજરમાં હોય ને છતાં એ વાપરતા ન હોય તો ઇનએક્ટિવ કરી નખાય ને, જરૂર ન હોય તો. હા, જરૂર ન હોય તો ઇનએક્ટિવ કરી નાખવાની. પછી એવું લાગે પાછું કે ઈ એક્ટિવ થઈ ગયા નથી. યુઝર અને લિસ્ટ આમાં છે ને એમને મોબાઈલ તો અને મોબાઈલ વેરીફાઈ બધાને કરશું ને પછી જ લોગિન થઈ જાય છે જયંતિભાઈ, એવું છે. હા, મોબાઈલ તો વેરીફાઈ કરવા જ પડશે. હા, એટલે એમાં સાહેબના 2 ઓટીપી તો બધા આઈડી માં ઓટીપી તો આવશે જ છે, તો દરેક આઈડી માં. હા, એ કરવું પડશે. બીજા આ કોઈ inactive કરી નાખો તાલુકામાં? તો પાછું active થઈ જાય. લાઠી, લાઠી, જયંતિભાઈ, inactive કર્યા છે, થઈ એક જાય. મિનિટ. રાજુલા જીતેન્દ્રભાઈ, તમારો અવાજ ધીમો આવે, નજીકથી બોલો. અરે આપણે અત્યારે inactive કર્યા હોય તો પછી પાછા એક્ટિવ થઈ શકે કે ન થઈ શકે? હા, થઈ શકે ને. યુઝર આઈડી યાદ હોવું જોઈએ. ઓકે ઓકે. હા ભાઈ લાઠી, અમે એક્સેલ શીટ 2 મોકલી છે, જોઈ છે ને?
ગ્રુપમાં મૂકી છે. હા, નેવર લોગિન અને નોટ લોગિન. આની અંદર જે યુઝર છે ને, જો પંકજ, નોટ લોગિન જે છે ને, નોટ લોગિન એ એવા છે કે જેને જાન્યુઆરી થી મે સુધીમાં કોઈ લોગિન નથી કર્યું. અને નેવર લોગિન છે ને એવા છે કે જેને હજી લગી યુઝર આઈડી બિના પછી કોઈ લોગિન નથી કર્યું. તો નેવર લોગિન વાળા છે ને, તો વધારાના આઈડી હોય તો એને ડીએક્ટિવ કરી દેવા. એટલે નોટ લોગિન વાળા યુઝર છે એને એક વખત લોગિન કરી નાખવાનું. બસ આટલી જ પ્રોસેસ છે. લીલિયા, હા સર. મારી વાત સમજાઈ ગઈ? હા સમજાય ગઈ. ઓકે, તો હવે બીજા કોઈ તાલુકા પ્રશ્ન ન હોય તો આપણી પાસે આપણે 5:30 વાગ્યા છે. 6 વાગ્યા લગીમાં છે ને નોટ લોગિનમાં અત્યારે કોઈ નજર કરી લો અને યુઝરનું અત્યારે પરફોર્મન્સ જે કાંઈ છે હોય તો એક્ટિવ ડીએક્ટિવ જે કરવું પડે કરી નાખો. અને આજે જે કરવાનું છે, કારણ કે જો આજે આવતીકાલે મનીષા ચંદ્રા મેડમની વીસી છે, એમાં જ્યારે રિપોર્ટ મૂકે તો આમાં આપણે અમરેલીનું નામ જે કાંઈ અત્યારે એમ કહેવાય કે નેવર લોગિનની અંદર જે અત્યારે આપણે કેટલા છે સમથિંગ નેવર લોગિનમાં 119 આઈડી છે, તો આ આઈડીને આપણે 0 કરી શકીએ છીએ. અને નોટ લોગિનની અંદર પણ 175 આઈડી છે, તો આ નોટ લોગિનને પણ ફરીવાર આપણે જોઈ કરીને એને પણ આપણે 0 કરી શકીએ છીએ. આ બંને વસ્તુ આપણે હાથની વાત છે. ઓકે.